ગુજરાતની ભૂગોળ પર એક નજર. પ્રશ્ન નંબર 1. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1 મે 1960ના રોજ. પ્રશ્ન નંબર 2. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની, લોકસભાની અને રાજ્યસભાની બેઠકો કેટલી છે? જવાબ વિધાનસભાની 182 બેઠકો, લોકસભાની 26 બેઠકો અને રાજ્યસભાની 11 બેઠકો. પ્રશ્ન નંબર 3. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? જવાબ 1 એપ્રિલ 1963ના રોજ. પ્રશ્ન નંબર 4. ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલા જિલ્લાઓ, તાલુકાઓ અને મહાનગરપાલિકાઓ આવેલી છે? જવાબ 34 જિલ્લાઓ, 265 તાલુકાઓ અને 17 મહાનગરપાલિકાઓ આવેલી છે. પ્રશ્ન નંબર 5. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ, ખાલી જગ્યા અને વર્તમાન રાજ્યપાલ, ખાલી જગ્યા છે? જવાબ પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અને વર્તમાન રાજ્યપાલ OP કોહલી વર્તમાનમાં છે. પ્રશ્ન નંબર 6. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 7. વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ? જવાબ 9મો. પ્રશ્ન નંબર 8. ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? જવાબ 79.31%. પ્રશ્ન નંબર 9. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ? જવાબ 1,96,024 કિલોમીટર. પ્રશ્ન નંબર 10. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો? સુરત અને અમદાવાદ. પ્રશ્ન નંબર 11. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો? જવાબ દાહોદ. પ્રશ્ન નંબર 12. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો? જવાબ અમદાવાદ. પ્રશ્ન નંબર 13. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો? જવાબ ડાંગ જિલ્લો. પ્રશ્ન નંબર 14. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ સુરત. પ્રશ્ન નંબર 15. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ કચ્છ. પ્રશ્ન નંબર 16. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કયું છે? જવાબ 6થું. પ્રશ્ન નંબર 17. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો? જવાબ કચ્છ જિલ્લો. પ્રશ્ન નંબર 18. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો? જવાબ ડાંગ જિલ્લો. પ્રશ્ન નંબર 19. સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો કયો? જવાબ ડાંગ જિલ્લો. પ્રશ્ન નંબર 20. ગુજરાત રાજ્યમાં ઓપન યુનિવર્સિટીઓ કેટલી છે? જવાબ 2 ઓપન યુનિવર્સિટીઓ. પ્રશ્ન નંબર 21. ગુજરાત રાજ્યમાં રેલવે માર્ગ કેટલા કિમી છે? જવાબ 5,996 કિલોમીટર. પ્રશ્ન નંબર 22. સૌથી વધુ વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો કયો? જવાબ સુરત. પ્રશ્ન નંબર 23. સૌથી ઓછી વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો કયો? જવાબ ડાંગ જિલ્લો. પ્રશ્ન નંબર 24. ગુજરાત રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલા ટકા છે? સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? જવાબ 918. પ્રશ્ન નંબર 25.
સૌથી ઓછી સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો? જવાબ સુરત. પ્રશ્ન નંબર 26. સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો? ડાંગ અને તાપી જિલ્લો. પ્રશ્ન નંબર 27. વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીએ જિલ્લાની પુનર્રચના કરી હતી? જવાબ શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 28. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો? બનાસકાંઠા. પ્રશ્ન નંબર 29. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો? જવાબ ડાંગ અને પોરબંદર જિલ્લો. પ્રશ્ન નંબર 30. મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ મચ્છુ નદી. પ્રશ્ન નંબર 31. દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ ગોમતી નદીના કિનારે. પ્રશ્ન નંબર 32. સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ ભોગાવો. પ્રશ્ન નંબર 33. હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ હાથમતી. પ્રશ્ન નંબર 34. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ સાબરમતી. પ્રશ્ન નંબર 35. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ વિશ્વામિત્રી. પ્રશ્ન નંબર 36. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ ઔરંગા નદી. પ્રશ્ન નંબર 37. કયા શહેરની તુવેરની દાળ વખણાય છે? જવાબ વાસદ. પ્રશ્ન નંબર 38. ગુજરાતનો સૌથી મોટો પુલ લંબાઈમાં કયો છે? જવાબ ભરૂચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ 1430 મીટર લંબાઈ ધરાવે છે. પ્રશ્ન નંબર 39. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો? જવાબ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. પ્રશ્ન નંબર 40. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો? જવાબ વૌઠાનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. પ્રશ્ન નંબર 41. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયું? જવાબ વઘઈ ડાંગ જિલ્લો આહવા. પ્રશ્ન નંબર 42. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ? જવાબ અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં આવેલી છે. પ્રશ્ન નંબર 43. ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી? જવાબ અમૂલ ડેરી. પ્રશ્ન નંબર 44. ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી? જવાબ નર્મદા. પ્રશ્ન નંબર 45. સૌથી મોટું ખાતરનું કારખાનું? જવાબ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર જે ભરૂચમાં આવેલું છે, જેને GNFC તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 46. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર? જવાબ ઊંઝા. પ્રશ્ન નંબર 47. સૌથી મોટું બંદર? જવાબ કંડલા જે કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 48. સૌથી મોટું સરોવર? જવાબ નળ સરોવર ક્ષેત્રફળ 120 ચોરસ કિલોમીટર. ગુજરાતનું પ્રશ્ન નંબર 49. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય?
જવાબ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. પ્રશ્ન નંબર 50. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો. જવાબ કચ્છ જિલ્લો. પ્રશ્ન નંબર 51. સૌથી લાંબી નદી. જવાબ સાબરમતી, 321 કિલોમીટર. પ્રશ્ન નંબર 52. સૌથી ઊંચું પર્વત શિખર. જવાબ ગોરખનાથ, 1117 મીટર. પ્રશ્ન નંબર 53. ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો. જવાબ બનાસકાંઠા જિલ્લો. પ્રશ્ન નંબર 54. ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો. જવાબ પોરબંદર જિલ્લો, 182ની આસપાસ ગામડા ધરાવે છે. પ્રશ્ન નંબર 55. સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ કેટલી છે? જવાબ સરદાર સરોવર યોજના, જે નર્મદા નદી પર આવેલો છે, જેની ઊંચાઈ 138.62 મીટર છે. પ્રશ્ન નંબર 56. સૌથી પહોળો પુલ ખાલી જગ્યા મતલબ કઈ નદી પર છે અને તેની પહોળાઈ કેટલી છે? જવાબ ઋષિ દધીચી પુલ, તેની પહોળાઈ 25 મીટર છે. પ્રશ્ન નંબર 57. સૌથી વધુ મંદિરોનું શહેર. જવાબ પાલિતાણા, ભાવનગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 58. ગુજરાતનો કયો વિસ્તાર આનત તરીકે ઓળખાય છે? જવાબ તળ ગુજરાતનો ઉત્તર ભાગ. પ્રશ્ન નંબર 59. સુરેન્દ્રનગર જિલ્લાના કયા વિસ્તારમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? જવાબ રંગપુર. પ્રશ્ન નંબર 60. શ્રી કૃષ્ણ કુશસ્થળી પાસે કયું નગર વસાવ્યું? જવાબ દ્વારાવતી, હાલ બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 61. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? જવાબ ચંદ્રગુપ્ત મૌર્યના. પ્રશ્ન નંબર 62. જૂનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોને બંધાવ્યું? જવાબ ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે. પ્રશ્ન નંબર 63. ક્ષત્રપોમાં સૌથી શ્રેષ્ઠ રાજવી કયા હતા અને ક્ષત્રપ યુગનો છેલ્લો શાસક કોણ હતો? જવાબ શ્રેષ્ઠ રાજવી તરીકે રુદ્રદામાં ઓળખાય છે અને ક્ષત્રપ યુગનો છેલ્લો શાસક રુદ્રસિંહ ત્રીજો હતો. પ્રશ્ન નંબર 64. ગુજરાત રાજ્યમાં ક્ષત્રપ સત્તાનો અંત લાવનાર કોણ હતા અને ગુજરાત રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કરનાર કોણ હતા? ચંદ્રગુપ્ત બીજો, અને ગુપ્ત વંશની સ્થાપના કરનાર પણ ચંદ્રગુપ્ત બીજો હતો. પ્રશ્ન નંબર 65. સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવનાર કોણ હતા? જવાબ સ્કંદગુપ્તના સુબા કર્ણદત્ત. પ્રશ્ન નંબર 66. ગુપ્ત કાળમાં પ્રચલિત ધર્મ કયો હતો? જવાબ વૈષ્ણવ ધર્મ. પ્રશ્ન નંબર 67. ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક. જવાબ સેનાપતિ ભટ્ટારક. પ્રશ્ન નંબર 68. મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ કયો હતો? જવાબ શિવ ધર્મ. પ્રશ્ન નંબર 69. મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક કોણ હતા? જવાબ ગૃહસેન.
પ્રશ્ન નંબર 70. મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો કયા નામે ઓળખાય છે? જવાબ ધર્માદિત્ય તરીકે. પ્રશ્ન નંબર 71. ચીની યાત્રાળુ હ્યુએન ત્સંગે ખાલી જગ્યાના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી હતી? જવાબ ધ્રુવસેન બીજો, ઈસવીસન 640માં. પ્રશ્ન નંબર 73. મહારાજા ધીરાજ અને ચક્રવર્તીના બિરુદ ધારણ કરનાર કોણ હતા? જવાબ દર્શન ચોથો. પ્રશ્ન નંબર 74. સૌરાષ્ટ્રમાં ગારુલક વંશનું પાટનગર કયું હતું? તો ઢાંગ. પ્રશ્ન નંબર 75. ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની? જવાબ પંચાસર. પ્રશ્ન નંબર 76. ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજધાની? આવા જ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો.